હેલો મિત્રો, જય માતાજી, જય રામાપીર. તો દક્ષા ઘણા દિવસ થા કંઈક નવીન બનાવવાની વાત કરતી હતી. તો ફાઇનલી આજે એ કંઈક નવીન વસ્તુ બનાવે છે. જો શું બનાવે છે એ તો મને નથી ખબર. એટલે શું બનાવે છે, કેવી રીતે બનાવે છે એ જાણવું હોય તો અમારો આજનો વિડીયો છેલ્લે સુધી જોજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દક્ષા ઘણા દિવસ થતું કહેતી હતી કંઈક નવીન બનાવું, કંઈક નવીન બનાવું. હું નવીનમાં બનાવે છે? આલુ પૂરી. એ શું કરે છે તું પાછી? પૂરી બનાવવાનો લોટ બાંધું છું. શેનો લોટ બાંધે? મેંદાનો. આલુ પૂરીમાં બટેટા ન હોય? બટેટાની ચીપ્સ જેવું? બટેટાની ચિપ્સ ન હોય, તો મેંદાના લોટની પૂરી હોય. લાગે બટેટા જેવી. હું તો એમ સમજતો આલુ પૂરી નામ છે, બટેટાની ઓલી પતરી પાડીને એમાં બનાવતા છે. ના ના, એ મેંદાના લોટની પૂરી હોય. હું બનાવું ને પછી તમને બતાવીશ. મને દાજ ખબર પડી મેંદાના લોટની પૂરી હોય. હું તો અત્યારે સુધી એમ જ સમજતો હતો કે એ છે ને બટેટાની પતરીમાં બનાવતા છે. હા જો દક્ષા આલુ પૂરી બનાવે છે. આજ પૂરી બનાવવા મેંદાનો લોટ તૈયાર કરવા મળી છે. તો જો દક્ષાએ પૂરીનો લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે. ઓલા કુકરમાં શું તે મૂક્યું? બટેટા અને વટાણા બાફવા મૂક્યા. એ આ પૂરી ઉપર મૂકવાના પાછા બાફી. એ બનાવું ત્યાં સોઈ લેજો ને. કે તો ખરા, અમને ખબર પડે ને તું કઈ રીતે બનાવે. બનાવું ત્યાં સોઈ લેજો. સારું હાલ, અમે વાટ જ રેવી બનાવી ત્યાં ઊંધી. જો દક્ષા પૂરી બનાવવા મળી છે. કેવડી કેવડી પૂરી હોય આમાં? નાની નાની સાઈઝની બનાવેલી. પાણીપુરી જેવડી. એક બનાવીને તૈયાર કરી છે. જો આવી રીતે બનાવે છે નાની નાની. આમાં લોટ નો નાખવાનો હોય. કેમ? ખાલી આમનામાં જ બનાવવાની હોય. લોટ નાખ્યા વગર વણવાની? હળવું હળવું વણી નાખવાની. તો ચોંટી ન જાય નીચે? આ બધા ગ્લાસમાં પાડે ને એમ પાડવીને તોય હાલે. મોટી રોટલી બનાવીને ગ્લાસમાં પાડી નાખવાની. એ સારું, પણ એક હરખી પડે ને એમ કહીને તું ઈ તેને. દક્ષા જો હવે આલુ પૂરીની પૂરી તળવા મળી છે. સફેદ કેમ છે એટલી બીજી? એને કાચી જેવી રાખવાની હોય. હાવ નહીં તળવાની હે ને? નહીં, પૂરી તળાઈ જાય છે પણ કલર નહીં આવવા દેવાનો. સફેદ રહે ત્યાં સુધી તળવાની. આ જો મસ્ત બધી નાની નાની બનાવેલી છે અને હવે એ તળવા મળી છે. મસ્ત સફેદ સફેદ તળાય છે. પણ તો હવે આને છે ને પેપર લઈ અને માથે મૂકી દેવાની છે થતી કરી. જો આવી રીતે પૂરી ગોઠવી પછી આપણે એની માથે વજન મૂકી દેવાનો છે. દક્ષાએ જો પેપર ઉપર બધી પૂરી ગોઠવી પછી એની ઉપર વજન મૂકી દીધો છે. એટલે પૂરીમાં હોય તેલ બધું નીકળી જાય. પછી આ બીજી પૂરી તળવા માંડી. જો આપણા બટેટા અને વટાણા બફાઈને તૈયાર થઈ ગયા છે. આ આદુ લસણની પેસ્ટ છે, આ મરચા છે અને આ કોથમરી છે. અને આપણે તેલ નાખી અને જીરાનો અને હિંગનો વઘાર કરવાનો છે. થોડીક લસણની પેસ્ટ ચટણી બનાવવા રાખવાની. થોડીક હળદર નાખવાની છે. હળદરને થોડીક પાકી જવા દઈશું. હળદર જે પાકી ગઈ છે થોડુંક કાશ્મીરી મરચું નાખી દઈશું. થોડો ગરમ મસાલો નાખી દઈશું.
નાખી દઈશું આપણે આ બટેટા અને વટાણા ને એવું. અને ખાટું થવા દેવાનું, પાણીપુરીનું રગડું હોય ને એવું. આલુ પૂરીનું રગડું બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે આલુ પૂરીમાં આપણે ચટણી બનાવવાની છે. તો એમાં આંબલીની ચટણી નહીં હાલે, આપણે કોકમની ચટણી લેવાની છે. તો આપણે આ કોકમ મેં ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખ્યા હતા. એમાં થોડુંક મરચું નાખી દેવાનું છે. થોડુંક જીરું નાખવાનું છે, થોડુંક સંચળ નાખ્યું છે, થોડુંક નમક નાખ્યું છે. આલુ પૂરી માટે આપણે કોકમની ચટણી ક્રશ કરી લેવી. કોકમની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે સાથે આપણે મરચાંની અને કોથમરીની પણ ચટણી બનાવી નાખી, લીલી ચટણી. એ આલુ પૂરી હારે ખાવાની. હા, એની હારે લીલી ચટણી આવે, તીખી ચટણી. અને આ છે લસણની પેસ્ટ, અંદર લીંબુનો રસ નાખ્યો છે. થોડુંક સંચળ છે. આપણે કોથમરીની અને મરચાંની પણ ચટણી તૈયાર થઈ ગઈ છે. બે પ્રકારની ચટણી આવે આલુ પૂરીમાં, એમ ને? એક લીલી અને એક કોકમની. બંને ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. મસ્ત મસ્ત બનાવ્યું હો. સુગંધ આવે છે. જો આપણે પૂરી ઉપર વજન મૂક્યું હતું એ લઈ લેવી અને પૂરી ફાડી લેવી. જો આપણી પૂરી આવી છે, બની ગઈ છે બટેકાના વેફર જેવી. મસ્ત પૂરી બની છે હો. બટેકાની નીકળી વેફર હોય ને ગઈ એવી લાગે છે. આ તમે કહેતા હતા ને મને બટેટાની વેફર લાગતી હતી. હા, બટેટાની વેફર જેવી જ થઈ ગઈ. બધી એકદમ મસ્ત બની ગઈ. જો બધું તૈયાર થઈ ગયું છે. આપણી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે, આલુ પૂરી. અને આ કોકમની ચટણી, આ મરચાંની અને કોથમરીની ચટણી લીલી, અને આ કોબી છે, અને આ ડુંગળી છે, અને આ છે બટેટાનું અને વટાણાનું બનાવેલી સબ્જી. આ રગડા પૂરીમાં પણ વપરાય અને આલુ પૂરીમાં પણ વપરાય. તો હવે આપણે સર્વ કરી દઈએ. આપણે આલુ પૂરી બનાવીને તૈયાર કરી દેવી. ફાઇનલી આપણી આલુ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા આલુ પૂરી ખાવા. હું ખાઈ લઉં એક. ખાઈ લેને, પણ ટેસ્ટ કરી દો કેવી બની છે. સારી તો બની ગઈ છે, મને ભૂખ તો બહુ લાગી. હાલ તું ખા તો ખરી. આલુ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે ને દક્ષાએ કરી લીધી ટેસ્ટ. કેવી બની છે? મસ્ત. સારું, હાલ અમને ભૂખ તો લાગી છે. જો આલુ પૂરી મસ્ત એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, ટેસ્ટફુલ. હાલો તમે બધા પણ આલુ પૂરી ખાવા. વિવાન તો જો આલુ પૂરીની બહુ જ ઉડાડવા મળ્યો.
ભણ્યો એ તો આલુ પૂરી ખાવા. ટાઈમ લાગે. અને આ દેવાનથી જો એને હાથે એની આલી પૂરી તૈયાર કરવા મળી. તને આવડે છે આલુ પૂરી તૈયાર કરતા? એ નકરી સેવ વાળી આલુ પૂરી ખાય છે જો. અને મસ્ત બનાવતા આવડે હો. અને વિવાન આલુ પૂરી ખાવા મળી. સરસ જાઓ મણો ખાવા હાલો. તો ફાઇનલી આપણી ટેસ્ટફુલ આલુ પૂરી બનીને તૈયાર છે. તો હાલો બધા આલુ પૂરી ખાવા. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય રામાપીર.